છે. મારી દીકરી MA BEd નોર્મલ છોકરાઓ જોડે ભણી છે અને ડિસ્ટિંક્શન પાસ છે. માધ્યમિકની ટીચર હતી મારે ત્યાં હતી ત્યારે. સંગીત વિશારદ છે. કોઈ ટ્યુશન વગર હું બોલું ને એ સાંભળે અને એ લખવા જાય પરીક્ષામાં. હા, કરવું હોય ને, બાળકો જે વાંધો કરે છે ને કે મા બાપની પાસે પૈસા નથી ને આ સગવડ નથી, કોમ્પ્યુટર નથી, તમે જુઓ વગર ટ્યુશને છોકરી પાસ છે, MA BEd કરેલી છોકરી. હા, અને એ જ્યારે કહેવામાં આવ્યું હતું કે નહીં જીવી શકે, નહીં બની શકે, ત્યારે એના પપ્પાએ મને કીધું હતું, મારી હિંમત છૂટી ગઈ હતી, પણ એના પપ્પાએ કીધું હતું કે જો મેં ભાગવત કરી હોય, મેં કથા કરી હોય, મેં ભજન કર્યા હોય, સાચા હૃદયના, થૂક ના ઉડાડ્યું હોય ને, મેં 1 મિનિટ માટે પણ ભગવાનને ખોટી રીતે ના એ કરી હોય ને, જો વેચ્યા ના હોય ને, તો મારી દીકરી મોટી થશે ને એને સાંભળવા માટે દુનિયા આવશે. આજે દીકરી જ્યારે જાય છે ને, આજે તો મારી જોડે ભાગવતમાં આવી છે ને, નિઃશુલ્ક આવી છે એમ કહો તમે. બાકી એ જ્યારે ગાવા જાય છે ને 15,000 રૂપિયા રહે છે 3 કલાકના, દીકરી મારી. હા, અને એને સાંભળ્યા પછી આજે પણ કથામાં મારા જો કેમેરામેન ભાઈ છે ને, એમણે મને પહેલા દિવસે કીધું, બેન તમે કથા ન કરો ને, માનસીબેનને ખાલી સંભળાવો ને તો એ આનંદ થાય એવો છે. હા, હા. અને પછી જ્યારે એને લગ્નને લાયક થઈને ત્યારે મારા સગા સંબંધીઓમાંથી માંગા આવ્યા. કોઈ લૂલો છોકરો, કોઈ લંગડો, કોઈ બ્લાઇન્ડ, કોઈ શરીરથી પેરાલિસિસ થઈ ગયેલો, આવા છોકરાઓના માંગા આવ્યા. મારી દીકરીએ કીધું, તું ડિપ્રેશનમાં છે મમ્મી, તને ચક્કર બહુ આવે છે. મને કાયમ ચક્કર આવતા ત્યારે ચિંતામાં. તો તું એક કામ કર, કોઈ વ્યક્તિ જોઈને તને જે યોગ્ય લાગે એમાં મારો હથીવાળો કરી નાખો. તું જ્યાં કહેશે ને, આ શબ્દ મારી દીકરીના છે, તું જ્યાં કહેશે ને ત્યાં હું બેસી જઈશ. એની કોઈ ઈચ્છા નહીં. આ દીકરીએ કીધું. મેં એવું કીધું ત્યારે મેં ભજન કર્યા છે દીકરા. મેં જો ભજન કર્યા હોય ને તો મારું જીવન તો નીકળી ગયું. મારા આધારે તમે બે આવ્યા છો ને. જો તને ઘરે બેઠા કોઈ ના લઈ જાય ને સારો દીકરો, ત્યાં સુધી મારે તને દેવી નથી. કારણ કે તું સાચું સોનું છે. હા, તને માથે લઈને ચાલવા હું તૈયાર છું. અને મારી દીકરીને એક